હેલો એવરીવન, દરેકનું ફરીથી સ્વાગત છે નવા લેક્ચરમાં. તો આજે આપણે લેક્ચર નંબર 20 જોશું, જેમાં લગભગ ચેપ્ટરનો છેલ્લો ભાગ આપણે ડિસ્કસ કરશું, અને એ છે પૃષ્ઠ તાણ એટલે કે પૃષ્ઠને તાણતું બળ. તો પૃષ્ઠને તાણતું બળ એટલે પૃષ્ઠ તાણ થશે. ડિટેલમાં ચર્ચા કરીએ તો પહેલાં તો પૃષ્ઠને ઇંગ્લિશમાં કહેવાશે સરફેસ, બરાબર છે. તો અને તાણને આપણે કહીએ ટેન્શન, તણાવ બળ. તો ઇંગ્લિશમાં કહેવાશે સરફેસ ટેન્શન. તો ટેન્શનનો ટી યુઝ કરશું આપણે પૃષ્ઠ તાણની સંજ્ઞા માટે. તો સરફેસ ટેન્શન કોને કહેવાય? તો પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલ એકમ લંબાઈની રેખાની એક બાજુનું પ્રવાહી બીજી બાજુ રહેલા પ્રવાહી પર સપાટીને લંબરૂપે જે બળ લગાડે તેને પૃષ્ઠતાણ કહે છે. વાંચવામાં તો સમજી જાય તો ઠીક છે, અથવા એક આવું કહેવા માંગે છે, માનો કે એક નદી છે, આ નદીનો કિનારો થઈ ગયો, આ નદીનો બીજો કિનારો થઈ ગયો, વચ્ચે પાણીનો ફ્લો છે, બરાબર. આ બધું પાણી બતાવેલું છે. સપોઝ કે એક સપાટી ધાર લો, અહીંયા અહીં પાણી એક સપાટી ધાર લો, એક રેખા ધાર લો. રેખાની લંબાઈ છે 1 મીટર. કેટલી છે? 1 મીટર રેખાની લંબાઈ છે, બરાબર છે. રેખાની લંબાઈ તો 1 મીટર ના હોય, રેખા તો અનંત લંબાઈની હોય. તો રેખાખંડ સમજો, અથવા સમજવા માટે સમજી લો કે 1 મીટર લંબાઈની મેં લાઈન દોરી. હવે આ જે રેખા છે એની એક બાજુનું પ્રવાહી બીજી બાજુના પ્રવાહીને ખેંચશે, બરાબર છે. અને સેમ રીતે આ બાજુનું જે પ્રવાહી છે એ રેખાની આ બાજુના પ્રવાહીને ખેંચશે, બરાબર છે. તો એક તણાવ બળ લાગશે, બંને બાજુ તણાવ બળ લાગશે, બરાબર છે. બંને પ્રવાહી એકબીજાને ખેંચે. કેમ ખેંચે? તો કે એડહેસિવ ફોર્સ લાગે. અને ડિટેલમાં ચર્ચા કરીએ તો આંતરક્રિયા બળની અવધિ હશે. જેમ જેમ નીચે ઉતરતા જશું એમ આપણને ખબર છે કે ઉપરની જે સપાટી છે એ સૌથી નીચેનું જે લેયર, સૌથી ઉપરનું જે ટોપ લેયર છે એની નીચેનું જે પ્રવાહી છે એને ખેંચી રાખે. એક જ તમે જોયું હોય તો એવું ક્યારે જોવા મળ્યું કે પાણીની, માનો કે એક સરોવર ભરેલું છે પાણીનું વ્યવસ્થિત રીતે, બરાબર છે, અને પાણી એકદમ સ્થિર અવસ્થામાં છે. પવન ઘડીક સાઈડમાં ભૂલી જઈએ તો એકદમ સ્થિર પાણી છે. તો પાણીનું જે લેયર જે છે એમાં કેવું જોયું કે વચ્ચે કે ઉપર થોડુંક ખાબડ છે, પાણી એટલું ભાગું આવ્યું, પછી પાછું સીધી સપાટી છે, પાછું એટલું પાણી ખાડો આવ્યો, પછી પાછું ઉપર છે. એવું થાય છે કે સપાટી એકદમ સીધી જ હોય છે, એકદમ સીધી સપાટી હોય છે. પ્રવાહીની મુક્ત સપાટી કેવું એકદમ સીધી છે. આ ઉબડ ખાબડ નહીં હોય કે જેમ કે જમીન હોય એમ, કે એક જગ્યાએ પર્વત છે તો એક જગ્યાએ સીધી સપાટી છે, તો એક જગ્યાએ પાછી ખીણ છે પાછી સીધી સપાટી, એવું નહીં હોય. એક આખું બધું જ પાણી જે છે, પાણીનું લેયર આખું કેવું છે, સીધું જ હશે. તો આવું શું થાય? તો એનું રીઝન છે પૃષ્ઠતાણ, કારણ કે દરેક પ્રવાહી બીજા પ્રવાહીને ખેંચે છે. તો એવું કહી શકાય કે પ્રવાહીની જે મુક્ત સપાટી છે, સૌથી ઉપરની સપાટી, એ એક ચાદર જેવું કામ કરે છે. ચાદરની જેમ, આપણે કેમ ચાદર હોય, બરાબર છે, એમાં માનો કે તમે કોઈ પથ્થર નાખી દો છો ચાદરની અંદર, બ્લેન્કેટ કે ચાદરમાં તમે પથ્થર નાખી દો તો થોડુંક જોડો પડશે. તો હું બે બાજુથી ખેંચું એને, બરાબર છે, જેટલે આમ ખેંચું તો શું થશે? ચાદર અથવા જે બ્લેન્કેટ છે એકદમ સ્ટ્રેટ સીધું થઈ જશે. તો પ્રવાહીની સપાટી પણ જે ઉપરનું લેયર છે એકદમ કેવું હોય, સ્ટ્રેટ હોય. એનું કારણ શું છે? પૃષ્ઠતાણ છે. તો પૃષ્ઠતાણ શું કરે? પ્રવાહીની મુક્ત સપાટીને એક ખેંચાણ અવસ્થામાં રાખે છે, અને એ ખેંચાણ અવસ્થામાં જે રાખે છે એનું જે કારણ જે છે, ખેંચાણમાં રહેવાનું કારણ એ છે પૃષ્ઠતાણ. હું બહુ ઉપર છેલ્લું સમજાવું છું, કારણ કે જી અને નીટના સિલેબસ પ્રમાણે મારે બહુ થિયરી સમજાવવાની જરૂર નથી, બરાબર છે. છતાં પણ હું તમને જેટલું જરૂરી છે એટલું કહી દઉં છું. બાકી તમે ડિટેલમાં સમજવું હોય તો તમે NCERT અથવા ગુજરાત બોર્ડની જૂની ચોપડી લેશો તો આરામથી તમને પૃષ્ઠતાણનો કોન્સેપ્ટ આરામથી સમજાઈ જશે. તો હું તમને ઉપર છેલ્લી માહિતી આપું છું, આમ તો 5-10% જેટલી. બાકી ડિટેલમાં ચર્ચા કરી હોય તો 1 કલાક તો સિમ્પલ પૃષ્ઠતાણ શું છે એ સમજવામાં જ નીકળી જાય, બરાબર છે. તો હું અત્યારે એવું કહું છું કે એવું કંઈક પ્રવાહીની જે મુક્ત સપાટી છે એકદમ સ્ટ્રેટ હોય, ચાદરની જેમ સીધી રહેશે. એનું કારણ શું છે? એ છે પૃષ્ઠતાણ. તો પૃષ્ઠતાણ કોને કહેવાય? પ્રવાહીની મુક્ત સપાટી, એટલે કે જે ઉપરની સપાટી છે, કલ્પેલ એકમ લંબાઈની રેખાની અહીં જોતા જજો, એકમ લંબાઈની રેખાની એક બાજુનું પ્રવાહી બીજા બાજુના પ્રવાહી પર સપાટીને લંબરૂપે જે બળ લગાડે તેને પૃષ્ઠતાણ કહે છે. તો જો પૃષ્ઠતાણ માટે તમારે યાદ આટલું રાખવાનું છે, પૃષ્ઠતાણ બરાબર શું છે? બળ ભાગ્યા લંબાઈ. શું છે પૃષ્ઠતાણ બરાબર? બળ છેદમાં લંબાઈ, અથવા આમ પણ કહેવાય એકમ લંબાઈ દીઠ લાગતું બળ. એ લખ્યું છે એકમ લંબાઈની રેખા, એટલે લંબાઈ થશે 1 મીટર. તો આવશે શું કહેવાય? પૃષ્ઠતાણ. એકમ લંબાઈ દીઠ લાગતા બળને પૃષ્ઠતાણ કહે છે. તો પૃષ્ઠતાણનો એકમ થશે ન્યૂટન પર મીટર. આ પૂછાય છે, બરાબર છે. ડાયરેક્ટલી તો નહીં પૂછે, પણ MLTના દાખલા સોલ્વ કરવામાં કોઈક જગ્યાએ પૃષ્ઠતાણ હોય તો એનો યુઝ કરી શકાય. તો પૃષ્ઠતાણનો એકમ શું થશે? ન્યૂટન પર મીટર થશે. ઓકે, આગળ વધીએ. તો બળને કરતા બને તો બળ બરાબર શું થાય? T×L. શું થશે? T×L. ઘણી વખત આવો પણ પ્રશ્ન પૂછાય કે મારી પાસે લંબાઈ L1 છે, એ લંબાઈ વધારીને મારે L2 કરવી છે, તો કેટલું બળ જરૂર પડે? તો F = T Δl. આટલા બળની જરૂર પડે Δl જેટલી લંબાઈ વધારવા માટે,
બરાબર, આટલી ખબર પડી ગઈ હશે બધાને. તો પૃષ્ઠાંત શું છે? પ્રવાહીની મુક્ત સપાટીને ચાદરની જેમ ખેંચી રાખે, ચાદરની જેમ એકદમ સ્ટ્રેસ હશે, તણાવમાં હશે, ખેંચાયેલી હશે, તેનું કારણ છે પૃષ્ઠાંત. આગળ વધીએ. તો સમજો અહીંયા હું સૂત્ર યાદ રાખવા માટે રીત કહું છું. બાકી સૂત્ર આ જે નવું સૂત્ર છે એની તારવણી પણ થાય છે. તારવણી કઈ રીતે થાય એ અત્યારે નથી બતાવતો હું, સિમ્પલ સમજવા માટે અથવા યાદ રાખવા માટે એની રીત કહી દઉં છું. બરાબર છે. બાકી મેં તમને કીધું પૃષ્ઠાંતને હજુ સમજવું હોય તો 1 કલાકનો લેક્ચર એક્સ્ટ્રા જરૂર પડે, જેની કોઈ આવશ્યકતા નથી. હવે જુઓ, એક કામ કરું, આને હું લંબાઈ વડે ગુણું, લંબાઈ વડે ભાંગું છું, સમજવા માટે કહું છું. આ જે છે એને લંબાઈ વડે ગુણું છું, લંબાઈ વડે ભાંગું છું. તો અહીંયા આવશે બળ ગુણ્યા લંબાઈ, એને કહેવાય કાર્ય અથવા ઉર્જા, અને લંબાઈ ઇન્ટુ લંબાઈ થઈ ગયું લંબાઈનો વર્ગ, એને કહેવાય ક્ષેત્રફળ. તો પૃષ્ઠાંત તેમ જ રહેશે. આ હકીકત યાદ રાખવા માટે કહું છું, બાકી આવું કોઈ સૂત્ર નથી. બરાબર, આ પ્રમાણે મેળવવાની કોઈ રીત નથી. બીજી રીત છે કે જેમાં એક આપણે લંબચોરસ ફ્રેમ બનાવવાની, એમાં સાબુનું દ્રાવણ બનાવવાનું અને ધીમે ધીમે ખેંચવાનું. તો ખેંચાશે એટલે કેટલા કાર્યની જરૂર પડે, કાર્યની જરૂર પડશે, એના પરથી આખું સૂત્ર આ સૂત્રની તારવણી થાય છે. તો આ યાદ કેમ રાખવું એના માટે હું રીત કહું છું, બાકી એક્ઝેક્ટલી આવી કોઈ સાબિતી નથી. બરાબર છે, બીજી સાબિતી છે પણ યાદ રાખવા માટે કહું છું. તો એક કામ કરીને લંબાઈ વડે ગુણીએ, લંબાઈ વડે ભાંગીએ, તો આ થઈ ગયું બળ ગુણ્યા અંતર. બળ ગુણ્યા અંતરને કહેવાય ઉર્જા અથવા કાર્ય. તો ઉપર શું આવશે? ઉર્જા. શું આવશે? અહીંયા ઉપર ઉર્જા આવશે. છેદમાં લંબાઈ ગુણ્યા લંબાઈને કહેવાય લંબાઈનો વર્ગ, એટલે થઈ ગયું ક્ષેત્રફળ. તો બીજું સૂત્ર આવી ગયું, પૃષ્ઠાંત બરાબર શું થાય? ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ. તો આમ પણ કહેવાય પ્રવાહીની મુક્ત સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ રહેલી સ્થિતિ ઉર્જાને પૃષ્ઠાંત કહે છે. તો આ થઈ ગઈ એ છે સ્થિતિ ઉર્જા અને એ છે ક્ષેત્રફળ. બરાબર, મુક્ત સપાટી પર એકમ ક્ષેત્રફળ. તો શું કહેવાય? પૃષ્ઠાંત બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ રહેલી સ્થિતિ ઉર્જા, અને શું કહેવાય? પૃષ્ઠાંત કહે છે. તો સૂત્રમાં આપણે ઈને કરતા બનાવી, એ બરાબર શું થાય? ટી. તો સૂત્ર બે આવ્યા. જ્યારે બળની વાત થાય ત્યારે સૂત્ર આવશે F બરાબર TL, અને જ્યારે ઉર્જાની વાત થાય તો સૂત્ર આવશે E બરાબર TA. હવે ઘણી વખત એવો દાખલા આવશે કે દાખલા એવા પણ આવશે કે તમારે સપાટીનો એરિયા વધારવાનો છે, તો વધારવા માટે કાર્ય કરવું પડશે. તો કાર્ય કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તો અહીં લખ્યું છે કરવું પડતું કાર્ય અથવા વિમુખ થતી ઉર્જા. ઘણી વખત આપણે કાર્ય કરવું પડશે, ઘણી વખત સપાટીમાંથી ઓટોમેટિકલી ઉર્જા વિમુખ થશે. તો કેટલી ઉર્જા હશે? તો કેટલું કાર્ય થશે? તો W બરાબર E બરાબર T ઇન્ટુ ડેલ્ટા એ છે. ડેલ્ટા એ છે, ડેલ્ટા એ શું છે? ડેલ્ટા એ છે સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો અથવા ઘટાડો. સમજ પડી ગઈ છે? તો તમારે અત્યાર સુધીમાં ખાલી બે જ સૂત્ર યાદ રાખવાના છે. એક તો T બરાબર F/L અને એક તો T બરાબર E/A. બંને યાદ રહી જાય એવા છે. અને એના પરથી આપણે Fને સૂત્રનો બનાવ્યો તો F બરાબર TL અથવા F બરાબર T ડેલ્ટા L, જ્યારે લંબાઈનો વધારો થતો હોય ત્યારે. જોકે આ સૂત્ર બહુ કામનું નથી, કારણ કે સપાટીની એક દિશામાં લંબાઈ વધતી હોય તો બીજી દિશામાં પણ એની લંબાઈ વધઘટ થતી હશે, તો ત્યારે ક્ષેત્રફળ જ આવી જશે. ટૂંકમાં મોસ્ટલી જે 99% કેસમાં સૂત્ર થશે યુઝ આ. તો E બરાબર T ઇન્ટુ A. જો હવે તમને કહેશે દાખલામાં કે એક ગોળો છે, એની સપાટીમાં ત્રિજ્યા તમારે ડબલ કરવી છે. દાખલો આવો પૂછાશે કે એક ગોળો, એક પ્રવાહીનું બુંદ છે અથવા એક પરપોટો છે, એની પૃષ્ઠાંત છે કેપિટલ T. હવે તમારે એનો સપાટીનો એરિયા અથવા એની ત્રિજ્યા ડબલ કરવી હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો આપણે એ કેસમાં પૃષ્ઠાંત આપ્યું હશે, કાર્ય પૂછ્યું છે કે કેટલી ઉર્જા વિમુક્ત થશે, ત્યારે શું કરશું? આમાં શું કરશું? ડેલ્ટા એ લઈ લેશું, કેમ કે એમાં ક્ષેત્રફળમાં ચેન્જ થાય છે. તો જેટલો ક્ષેત્રફળમાં ચેન્જ કરો હોય એટલું કાર્ય કરવું પડે. તો W ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ T ડેલ્ટા એ. ડેલ્ટા એ છે ક્ષેત્રફળનો ફેરફાર. બરાબર છે. હવે જુઓ, ધ્યાનથી સાંભળજો. હું બે વસ્તુ બોલું છું, એક છે બુંદ ને એક છે પરપોટો. બંનેમાં કંઈ ડિફરન્સ લાગે સાંભળવામાં કે ના લાગે? ફરીથી બોલું છું, એક છે બુંદ અને એક છે પરપોટો. તો 100% બંનેમાં બહુ ડિફરન્સ છે. ડિફરન્સ શું છે? તો હું કહી દઉં. માનો કે પાણીનું બુંદ છે, પાણીનું બુંદ છે. તો જો બુંદ હોય, તો બુંદની અંદરના ભાગમાં શું હશે? એ બુંદ ક્યારે બન્યું? ઉપર પાણી છે એટલે કે અંદર પણ પાણી હોવું જોઈએ. તો બંને જગ્યાએ પાણી. જેમ કે આમ સમજવા માટે બાજુમાં બતાવી દઉં છું. સપોઝ કે આ પ્રવાહીનું બુંદ છે, પાણીનું બુંદ. તો બુંદ ક્યારે કહેવાય? અંદરના ભાગમાં પણ પાણી હશે ત્યારે. બરાબર છે. તો આ થઈ ગયું બુંદ. હું એમ કહું પાણીનો પરપોટો અથવા શું કહેવાય સાબુનો પરપોટો. ચલો, સાબુના પરપોટો. તો એમાં શું હશે પરપોટામાં? તો આ પરપોટો છે એને ખાલી બહારની સપાટી જો, અંદરના ભાગમાં શું હશે? હવા હશે. શું હશે? હવા હશે. હવે પરપોટામાં પાછા બે ભાગ પડે. સમજો, બહુ ડિટેલમાં સમજો. પરપોટાના બે ભાગ પડશે. પહેલી વાત તો એ અંદરના ભાગમાં હવા છે, ઉપર નાનકડું એવું લેયર હશે સાબુનું. કોનું? સાબુનું. બરાબર છે. માનો કે પરપોટો છે એ પાણીમાં છે. શું બોલું? પરપોટો પાણીમાં છે. તો આવું થશે. અહીંયા પાણી છે, અંદર પરપોટો છે, તો અહીંયા થઈ ગયું પાણી. આ થઈ ગયું સાબુનું દ્રાવણ. અંદરના ભાગમાં શું હશે? હવા. શું હશે? હવા. બીજો કેસ લઈએ, પરપોટો પોતે હવામાં છે. તો એવું બને કે ના બને? સાબુનો પરપોટો હવામાં હોઈ શકે ને. નાના છોકરા પેલા
ફૂંક મારીને પરપોટા જે પરપોટા બહાર કાઢે છે, બરાબર છે, એમાં શું થાય, પરપોટો હવામાં તો ગતિ કરે છે. તો આ શું થઈ ગયું, અહીંયા હવા હશે, અહીંયા છે સાબુની સપાટી, અને પાછું બહાર પણ શું હશે, હવા હશે. તો બે કેસમાં જો ફરક છે. અહીંયા હું એમ કહું કે આ પરપોટાને મુક્ત સપાટી કેટલી છે, તો જો બહાર તો બધે પાણી છે, એ બધે પાણી જ છે, બરાબર છે, એ બધે પાણી છે. તો મુક્ત સપાટી માત્ર એક છે અંદરની, કે જ્યાં હવા છે. સમજ પડે છે કે નહીં પડતી? ફરતી કહું છું. માનો કે પરપોટો છે, તો પરપોટ પહેલાં ફરતી કહી દઉં છું બધું જ, બુંદ અને પરપોટો. તો બુંદ આને કહેવાય બુંદ. બુંદમાં શું થશે, તો આ અંદરના ભાગમાં પણ શું છે, જે પ્રવાહીનું કે પાણીનો બુંદ છે, તો અંદરના ભાગમાં પાણી હશે. એમ કહું કે હું ધારો કે કેરોસીનનું બુંદ, તો અંદરના ભાગમાં કેરોસીન છે. ટૂંકમાં આખા ભાગમાં શું છે, જે પ્રવાહી છે એ આખું અંદર સમાયેલું હશે. પણ પરપોટામાં શું થાય, પરપોટામાં 100% અંદરના ભાગમાં હવા જ હશે, બરાબર છે. હવે પરપોટો છે કોઈ પ્રવાહીની અંદર પણ હોઈ શકે, અથવા પરપોટો છે બહાર હવામાં પણ હોઈ શકે. તો એના આધારે પરપોટાના બે ભાગ પડ્યા. તો આ થઈ ગયું પરપોટો, બરાબર છે. એના બે ભાગ પડ્યા, અથવા ઇંગ્લિશમાં કહેવાય છે શું એને, બબલ. આ શું કહેવાય છે, ડ્રોપલેટ. તો એક છે ડ્રોપ ને એક છે બબલ. તો જે પરપોટો છે એ માનો કે પાણીની અંદર છે, બરાબર છે. તો શું થશે, તો અંદરના ભાગમાં હવા હશે, બહારના બધે ભાગમાં પાણી હશે. અને મુક્ત સપાટી કેટલી, એક છે. કેટલી છે મુક્ત સપાટી? મુક્ત સપાટીની સંખ્યા થશે એક. આવડ્યા આ જે અંદર છે. અહીંયા શું થશે, અંદરના ભાગમાં હવા છે, પછી એનું પોતાનું લેયર છે, પછી બહારના ભાગમાં શું છે, હવા છે. તો આ સપાટી છે, આ સપાટી, આ એ અંદર પણ ગતિ કરી શકે ને બહાર પણ ગતિ કરી શકે. તો શું થશે, મુક્ત સપાટીની સંખ્યા કેટલી થશે, 2. તો મુક્ત સપાટીની સંખ્યા આવશે 2. તો આમાં મુક્ત સપાટીની સંખ્યા 1 છે, આમાં મુક્ત સપાટીની સંખ્યા કેટલી છે, 2. અને બુંદમાં હંમેશા મુક્ત સપાટીની સંખ્યા કેટલી હોય, 1 જ હોય. કેટલી હોય, 1 હોય. માનો કે પાણીનું બુંદ છે, સમજો, વ્યવસ્થિત સમજો. માનો કે પાણીનું બુંદ છે, આ પાણીના બુંદને પાણીમાં નાખી દો તો શું થાય, માનો કે આ પાણી છે, એમાં પાણીનું બુંદ છે, એ આવી ગયું, તો બુંદ રહેશે જ નહીં. આ બુંદ છે પાણીમાં ભળી ગઈ, ખબર ક્યાં પડશે, બુંદ ક્યાં ગઈ, ખબર પડે કે નથી પડતી? તો બુંદ કામનું ક્યારે, જ્યારે બુંદ હવામાં હોય ત્યારે. ક્યારે કામનું, બુંદ હવામાં હોય ત્યારે. અથવા એવું પણ બની શકે કે માનો કે પાણીનું બુંદ છે અને તમે એને મર્ક્યુરીમાં નાખો, પણ એ પોસિબલ જ નથી થાય. કેમ ન થાય સર? કારણ કે પાણી છે, મર્ક્યુરીમાં ડૂબવાનું નથી. પ્રવાહી જ્યારે જ્યારે જુદા જુદા પ્રવાહી આવે ત્યારે ઘનતાનો તફાવત હોય. તો તમને સમજાવેલું છે કે જેની ઘનતા વધારે હશે એ ક્યારે હંમેશા નીચે રહેશે, જેની ઘનતા ઓછી ક્યાં રહેશે, ઉપર રહેશે. એટલે કોઈ બુંદ છે બીજા પ્રવાહીમાં ભળે નહીં, અથવા શું કરશે, એની સપાટી પર તરી શકે પણ અંદર ભળશે નહીં. તો મેન જે વાત છે યાદ રાખો, બુંદ જો હવામાં હોય તો મુક્ત સપાટીની સંખ્યા થશે 1. બુંદ જો પોતાના પ્રવાહીમાં જ ભળી જાય તો મુક્ત સપાટીની સંખ્યા થઈ જશે 0, કારણ કે બુંદનું અસ્તિત્વ જ નહીં રહે. પછી વાત કરીએ પરપોટાની, તો પરપોટામાં શું થશે, અંદરના ભાગમાં હવા હશે, બહાર એનું લેયર હશે. પરપોટાના બે ભાગ પડે પાછળ, એટલે કે ટૂંકમાં બે અવસ્થામાં હોઈ શકે. પરપોટો છે કોઈ પ્રવાહીની અંદર હોઈ શકે, અથવા પરપોટો છે પોતે હવામાં હોઈ શકે. જો પરપોટો બીજા કોઈ પ્રવાહીમાં હોય તો મુક્ત સપાટીની સંખ્યા થશે 1. અને જો પરપોટો હવામાં હોય તો અંદરના ભાગમાં પણ હવા, બહારના ભાગમાં હવા, તો થશે મુક્ત સપાટીની સંખ્યા 2. બરાબર છે. તો જુઓ, હવે આ તમને સમજાશે, મેં જે નોંધ લીધી છે. તો અત્યાર સુધીમાં આપણે શું ભણ્યા, 2 સૂત્ર ભણ્યા ખાલી. એક F બરાબર TL, એક E બરાબર TA. અને જ્યારે સપાટીનો એરિયા વધઘટ થાય ત્યારે કેટલું કાર્ય કરવું પડે, તો W બરાબર E બરાબર T ડેલ્ટા એ. ટોટલ 3 સૂત્ર આવ્યા, પણ આ સૂત્ર છે આનો જ ભાગ છે, બરાબર છે. એટલે 3 સૂત્ર ભણ્યા છે, હજુ સુધી બીજું કાંઈ ભણ્યા નથી. અને બીજું આપણે એ પણ જોયું કે બુંદને કેટલી મુક્ત સપાટી હોય, પરપોટાને મુક્ત સપાટીની સંખ્યા કેટલી હોય, ક્યારે 1 હોય, ક્યારે 2 હોય પરપોટા માટે, બરાબર છે. બુંદ માટે હંમેશા રહેશે 1 જો બુંદ હવામાં હોય તો. અને જો બુંદ બીજા કોઈ બુંદ પોતાના પ્રવાહીમાં જ ભળી જાય તો બુંદનું અસ્તિત્વ જ નહીં રહે, એટલે બુંદ કહેવાશે નહીં. તો આગળ વધીએ. જો મુક્ત સપાટીની સંખ્યા 1 હોય તો પૃષ્ઠતાણ, જ્યારે કોઈ સૂત્રમાં ધારો કે T આવે છે, જેમ કે આ સૂત્રમાં T આવે છે. જો મુક્ત સપાટીની સંખ્યા 1 હોય તો પૃષ્ઠતાણ T લેવું, અને જો મુક્ત સપાટીની સંખ્યા 2 હોય તો પૃષ્ઠતાણ 2T લેવું. મને કે તમે આ સૂત્ર વાપરો છો અને તમને એમ કહે કે પરપોટો છે એ હવામાં છે, પરપોટો છે એ હવામાં છે, તો આવશે T આવશે, 2T આવશે, તો આવશે 2T. પણ તમને એમ કહું કે પરપોટો છે એ પાણીની અંદર છે, એને એક્સપાન્ડ થાય છે, બરાબર, વિસ્તરણ પામે છે, તો શું આવશે, T જ આવશે. તો મુક્ત સપાટીની જેટલી સંખ્યા, મુક્ત સપાટીની સંખ્યા 1 હોય તો T જે સૂત્રમાં આવે છે એને T જ આવશે. અને જો મુક્ત સપાટીની સંખ્યા 2 હોય તો જે સૂત્રમાં T આવે છે એની જગ્યાએ 2T આવશે. 2 શેના માટે છે, મુક્ત સપાટીની સંખ્યા માટે. હવે તમને એમ થાય, હવે વાત કરીએ પરપોટા અને બુંદની ડિટેલમાં વાત કરીએ, બરાબર છે. હમણાં કીધું એમ તમને એમ થાય કે બુંદ અને પરપોટામાં કેમ ગોળાકાર હોય છે, અથવા આવો શેપ જ કેમ હોય છે. તો ચલો જોઈએ. તો લખું છે અહીંયા બુંદ અને પરપોટો. હવે સમજી લો, અહીંયા માનો કે આ આપણે લઈએ, પહેલાં પરપોટો લઈએ છીએ. શું છે, આ પરપોટો છે, અંદરના ભાગમાં હવા હશે, અને માનો કે આ પરપોટો હવામાં જ છે, બહારના ભાગમાં પણ હવા છે. સમજજો, ડિટેલમાં સમજાવું છું, વ્યવસ્થિત સમજી લેજો, દાખલામાં તકલીફ ઓછી પડે. મેં તમને હંમેશા કહું છું, જ્યારે હું કોઈ કોન્સેપ્ટ સમજાવતો હોય કે સૂત્ર સમજાવતો હોય ત્યારે વધારે જેટલું તમે ધ્યાનથી સમજશો એટલા દાખલા તમારા માટે હળવા બની જશે. અને કોઈ બી દાખલો કદાચ ગમે એટલો અઘરો આવશે તો તમે
સોલ્વ કરવા માટે કેપેબલ હશો. પણ જો કોન્સેપ્ટ બધા જ ક્લિયર હોય તો, એટલે ખાસ જ્યારે આવા લેક્ચર કે જેમાં થિયરી પાર્ટ કે સૂત્રનું સમજાવતો હોય ત્યારે વધારે ડિટેલમાં સમજવું, બરાબર છે. માનો કે પરપોટો છે, શું છે, બબલ છે બી. હવે અંદરના ભાગમાં હવા છે, બહારના ભાગમાં હવા છે. હવે સમજો, માનો કે અંદર પ્રેશર છે પીઆઈ, ઇન્ટરનલ પ્રેશર, બહાર સાઈડ પ્રેશર છે પીઓ, આઉટસાઇડ પ્રેશર. તો અંદરનું પ્રેશર છે પીઆઈ, બહારનું પ્રેશર છે પીઓ. હવે સિમ્પલ એકદમ, કદાચ કોઈને આ ચેપ્ટર ના બી આવડતું હોય તો બી ખબર પડે કે પીઆઈ મોટું, પીઓ મોટું. કઈ રીતે ખબર પડે? જો એ એક્ઝામ્પલ લઈએ આપણે. ફરીથી કહી દો, પીઆઈ શું છે? અંદરનું પ્રેશર છે. પીઓ શું છે? બહારનું પ્રેશર છે. હવે આપણે મારે એ શોધવું છે કે પીઆઈ મોટું છે કે પીઓ મોટું છે. પીઆઈ, ચલો માનો કે પીઆઈ નાનું છે ને પીઓ મોટું છે. હવે સમજો, આ પરપોટો આવો ગોળાકાર હતો, બરાબર છે. માનો કે પીઓ મોટું છે ને પીઆઈ નાનું છે. પીઆઈ શું કરશે? અંદર તરફથી બળ લગાડશે એમ, બરાબર છે. અને પીઓ શું કરશે? બહારથી બળ લગાડશે, આ રીતે પરપોટાને અંદર દબાવવાની ટ્રાય કરશે. આપણો કોમન અનુભવ શું કહે છે? આપણને વિચારીએ આમ કે પરપોટો છે, હવામાં ગતિ કરે છે, બરાબર છે, હવામાં ગતિ કરે છે. તો જો બહારનું પ્રેશર મોટું હોય, બરાબર છે, તો અંદરનું પ્રેશર ઓછું છે અને બહારનું પ્રેશર વધારે છે. તો અંદરનું પ્રેશર જેટલું બળ કરશે એનાથી વધારે પ્રેશર કોણ કરશે? બહારનું પ્રેશર. તો પરપોટાને શું થશે? અંદરનો ભાગ અંદર ધકેલશે કે નહીં ધકેલે? તો પરપોટો આવો થઈ જવો જોઈએ, ટૂંકમાં અંદર સંકોચાઈ જવો જોઈએ ને, ટૂંકમાં આવું કંઈક થઈ જવું જોઈએ, નાનકડો એવું, અથવા આ પ્રમાણે કંઈક થઈ જવું જોઈએ. આવું થાય કે ના થાય? ના થાય ને. એનું કારણ શું છે? કારણ એ છે કે અંદરનું પ્રેશર મોટું છે ને બહારનું પ્રેશર નાનું. હવે સમજો, માનો કે પરપોટો છે, અંદરનું પ્રેશર પીઆઈ શું ટ્રાય કરશે? અને ધક્કો મારશે બહાર તરફ, અને બહારનું પ્રેશર શું ટ્રાય કરશે? અંદર તરફ ધક્કો મારવાનો ટ્રાય કરશે, બરાબર છે. હવે માનો નહીં, પણ એવું છે જ કે પીઆઈ છે એ પીઓ કરતાં મોટું છે. તો અંદરનું જે પ્રેશર બહાર તરફ જે બળ લગાડશે એની કિંમત બહારનું પ્રેશર જે અંદર તરફ બળ લગાડશે એની કરતાં વધારે છે. ટૂંકમાં આ જે બળ છે એ વધારે છે. તો માનો કે એનું પરિણામી બળ આ પ્રમાણે આવે છે, બરાબર છે. બહાર તરફ બળ લાગશે, આ છે પીઆઈ. તો એ શું કરશે? એ જે બબલ છે, બબલ એને શું કરશે? વધારવાની ટ્રાય કરશે, બરાબર. તો પરપોટો ધીમે ધીમે મોટો થવાની ટ્રાય કરે, સંકોચાશે નહીં, પણ શું થશે? મોટો થશે. તો યાદ રાખો, અંદરનું પ્રેશર વધારે હોય, બહારનું પ્રેશર ઓછું હોય. હંમેશા કહું છું, ફરીથી કહું છું, પરપોટાની અંદરનું પ્રેશર વધારે હોય, બહારનું પ્રેશર ઓછું હોય. જો બહારનું પ્રેશર વધારે હોત તો એ તો સંકોચાઈ જવો જોઈએ અને ગમે એવો આકાર ભેગો થઈ જવો જોઈએ, પરપોટો અસ્તિત્વ જ ના રહે. એટલા માટે અંદરનું પ્રેશર હંમેશા મોટું હોય છે ને એ શું કરશે? બહાર. આ ગોળાકાર ફોર્મ આવ્યું કારણ જ છે પીઆઈ મોટું છે અને પીઓ નાનું છે. અને બીજું કારણ છે સરફેસ ટેન્શન ટી, જે શું કરે? એક સરફેસ બનાવશે, ચાદર જેવી સરફેસ બનાવશે, બરાબર છે. અને કઈ રીતે બનાવશે? કે વસ્તુની સ્થિતિ ઉર્જા હંમેશા લઘુત્તમ રહે એ પ્રમાણે પૃષ્ઠતાણ કામ કરશે. તો આના પરથી આપણને એટલી ખબર પડી ગઈ કે પરપોટો, અને સેમ વસ્તુ બૂંદમાં પણ લાગુ પડે. બૂંદ અહીંયા છે, બરાબર ને, અંદરનું પ્રેશર છે પીઆઈ, બહારનું પ્રેશર છે પીઓ. સેમ વસ્તુ, પીઆઈ મોટું હોય અને પીઆઈ નાનું હોય. તો અત્યારે આપણે એક વસ્તુ સમજ્યા કે પરપોટો હોય કે બૂંદ હોય એને બે પ્રેશર હોય છે. એક તો પરપોટાની અથવા બૂંદની અંદરનું પ્રેશર, અને બીજું પરપોટા અને બૂંદની બહારનું પ્રેશર. એના પરથી આપણને ખબર પડી ગઈ કે આ ગોળાકાર શેપ જાળવી રાખવા માટે મારે અંદરનું પ્રેશર મોટું હોવું જોઈએ અને બહારનું પ્રેશર નાનું હોવું જોઈએ. તો નેક્સ્ટ થિયરીમાં આપણે એ ભણશું કે અંદરનું પ્રેશર મોટું છે કોના કરતાં? બહારના પ્રેશર કરતાં. તો કેટલું મોટું છે? ચલો એ સમજી લઈએ. તો સમજો, સપોઝ કે હું કેપિટલ R ત્રિજ્યાનો પરપોટો લઉં છું, એની અંદરનું પ્રેશર છે પીઆઈ, બહારનું પ્રેશર છે પીઓ. તો પરપોટાની અંદરનું દબાણ છે પીઆઈ, પરપોટાની બહારનું દબાણ છે પીઓ. હમણાં મેં તમને સમજાવ્યું કે હંમેશા પીઆઈ છે એ પીઓ કરતાં મોટું રહેશે. હવે જો અહીંયા, જો પરપોટાને બે મુક્ત સપાટી હોય તો એ ક્યારે હશે? તો હવામાં રહેલો પરપોટો. જો મેં બધું હમણાં આગળ સમજાવી દીધું છે એટલે આરામથી સમજ પડી જશે. જો પરપોટાને બે મુક્ત સપાટી હોય તો તેનો એટલે કે એવું ક્યારે બને? એક્ઝામ્પલ આપ્યું છે એનું, હવામાં રહેલો પરપોટો, બરાબર છે. તો પીઆઈ માઇનસ પીઓ આવશે 4T/R. કેમ 4T/R એવું? સૂત્ર હકીકત આવું છે, પીઆઈ માઇનસ પીઓ બરાબર 2T/R. શું છે? 2T/R. પણ બે મુક્ત સપાટી હોવાના કારણે સૂત્ર આવું છે, પીઆઈ માઇનસ પીઓ બરાબર 2T/R. પણ બે મુક્ત સપાટી છે, મેં શું કીધું? ટીની જગ્યાએ શું લેવાનું? 2T લેવાનું. શું આવશે? 4T/R. તો ઘડાંતર થાય કે સર આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો સૂત્ર મેં આગળ તમને સૂત્ર આપ્યું હતું હમણાં કે W બરાબર T ડેલ્ટા A. આનો યુઝ કરીને સૂત્ર તારવેલું છે, બરાબર છે. કે દબાણના કારણે કેટલું બળ? માનો કે એક પરપોટો છે, ત્રિજ્યા R છે, એ ત્રિજ્યા મારે R એની વધારીને કરવી છે R+dr. કેટલી કરવી છે? R+dr. તો ત્રિજ્યા વધારવા માટે મારે જે કાર્ય કરવું પડશે કેટલું હશે? W બરાબર T ડેલ્ટા A. કેટલું હશે? T ડેલ્ટા A. હવે T ની જગ્યાએ 2T આવશે કારણ કે બે મુક્ત સપાટી. તો સૂત્ર કેટલું આવશે? W બરાબર 2T ડેલ્ટા A. ડેલ્ટા A શું થશે? તો કે પહેલાં ત્રિજ્યા હતી R, હવે થઈ ગઈ R+dr. તેના પરથી આપણને એનું એરિયા શું? એરિયા બરાબર 4πr². એનું તમે વિકલન કરો કોની સાપેક્ષે? dA/dr કરશો. શું કરશો? dA/dr. તો કેટલો આવશે? 4πr². સોરી, એરિયા હશે 4πr², એટલે 8πdr બરાબર આવી જાય ને? 4πr²નું 8π
RDR એવો આન્સર આવશે. અને પછી તમે કિંમત મૂકશો એટલે આરામથી તમને આન્સર મળી જશે. અને એક બળ લાગ્યું કાર્ય થયું આના કારણે, અને એક કાર્ય થશે પ્રેશરના ડિફરન્સના કારણે. અને એના પછી તમે દાખલા સોલ્વ કરશો એટલે આ સૂત્ર આરામથી આવી જશે. પણ મારા મતે સૂત્ર તારવાની કોઈ આવશ્યકતા નથી, તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો એવું સૂત્ર છે. તો અત્યારે આપણને બે વસ્તુ ખબર પડી કે એક તો અંદરનું પ્રેશર PI હોય, બહારનું પ્રેશર PO હોય. તો PI - PO બરાબર થશે 4T/R. કોના માટે લાગુ પડે? પરપોટાને બે મુક્ત સપાટી હોય તો. ચલો આગળ વધીએ. જો પરપોટો પ્રવાહીની અંદર રહેલો હોય તો, આ પરપોટો ક્યાં હતો? હવામાં હતો. જો પરપોટો પ્રવાહીની અંદર રહેલો હોય, હવે જો પરપોટો હવાની અંદર છે તો એને કેટલી મુક્ત સપાટી હશે? એટલે કે એક્ઝામ્પલ આપ્યું છે મેં, પાણીમાં રહેલો પરપોટો. તો મુક્ત સપાટી કેટલી હશે? એક જ હશે. તો સૂત્ર શું આવશે? PI - PO બરાબર 2T/R. સૂત્ર આવશે 2T/R. તો તમારે બે સૂત્ર યાદ રાખવાના છે. જ્યારે એક જ મુક્ત સપાટી હોય ત્યારે 2T/R, જ્યારે બે મુક્ત સપાટી હોય ત્યારે 4T/R. તો સૂત્ર ઇઝી છે. PI છે અંદરનું પ્રેશર, PO છે બહારનું પ્રેશર, 4 છે, T છે પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન છે. એ કોના પર ડિપેન્ડ કરશે? આ કયા પ્રવાહીનો પરપોટો છે? પાણીનો છે, સાબુનો છે, ગમે એ વસ્તુનો, બીજી કોઈ પ્રવાહીનો છે, એનું પૃષ્ઠતાણ. અને R શું છે? વોટ ઇઝ R? R છે પરપોટાની ત્રિજ્યા. સમજ પડી ગઈ? જો પરપોટાને એક જ મુક્ત સપાટી હોય તો સૂત્ર આવશે PI - PO બરાબર 2T/R. આટલી ખબર પડી ગઈ. હવે વાત કરી દઈએ આપણે અહીંયા તમને સમજાવ્યું હતું આ બે કેસમાં, બરાબર છે. તો પાણીની અંદર રહેલો પરપોટો, એના માટે સૂત્ર શું આવશે? PI - PO બરાબર 2T/R. અહીંયા સૂત્ર શું આવશે? PI - PO બરાબર 4T/R. વાત કરીએ બુંદની, તો બુંદમાં શું થશે? જો બુંદ માટે, બુંદને એમને કીધું છે, બુંદને હંમેશા બુંદ હોવું ક્યાં જોઈએ? પહેલાં તો હવામાં હોવું જોઈએ. બુંદ જો હવામાં હોય તો એની સપાટી કેટલી હશે? મુક્ત સપાટી એક જ હશે. તો પ્રવાહી બુંદ માટે એક જ મુક્ત સપાટી હોવાથી સૂત્ર લાગુ પડશે આ જ. એટલે શું આવશે? PI - PO બરાબર 2T/R. તો 100 વાતની એક વાત કે પરપોટો હોય કે બુંદ હોય, જો મુક્ત સપાટીની સંખ્યા 1 હોય તો PI - PO થશે 2T/R. અને જો મુક્ત સપાટીની સંખ્યા 2 હોય તો મેં તમને શું કીધું છે? Tની જગ્યાએ 2T લેવો. તો Tની જગ્યાએ શું લેશું? 2T. તો શું આવશે? 4T/R. અને સાબિત કેમ થશે? સાબિતી મેં તમને કીધું, એક સૂત્ર તમારો આપણો પડશે W બરાબર T ડેલ્ટા A અથવા TDA. એક આ વાપરવું પડશે ને એક કયું વાપરવું પડશે કે ભાઈ બળ કેટલું લાગશે? બળ બરાબર પ્રેશર PI - PO ઇન્ટુ એરિયા. તો બે બળ કાર્ય છે, આના પરથી કાર્ય મળશે. બે કાર્યને સરખાઈ દો એટલે સૂત્ર સાબિત થઈ જશે. પણ એની કોઈ આવશ્યકતા નથી. સૂત્ર તમારે આ યાદ રાખવાના છે. અને ડાયરેક્ટ દાખલા પૂછાય છે, બરાબર છે. તો આઈ હોપ કે આટલી ખબર પડી ગઈ હશે, બરાબર છે. કોઈ સૂત્ર ગોખવાની ટ્રાય કરવી નહીં. એક મુક્ત સપાટી હોય તો આવશે 2T/R, અને જો બે મુક્ત સપાટી હોય તો આવશે Tની જગ્યાએ 2T. એટલે શું આવશે? 4T/R. તો બુંદ અને પરપોટાની થિયરી અહીંયા પૂરી થાય છે. આગળ વધીએ. આ ચેપ્ટરની છેલ્લી થિયરી છે કેપિલરી ટ્યુબ, બરાબર છે, કેશાકર્ષણ. એના માટે એક એંગલ સમજવો પડે, એ છે સંપર્ક કોણ. તો એનું નામ છે કોન્ટેક એંગલ, ઇંગ્લિશમાં કહેવાય કોન્ટેક એંગલ. હવે તમે જોયું હશે કે પાણીનું એક બુંદ લ્યો, બરાબર છે, એને તમે કાચ પર ઢોળો અને એને તમે લોટસ પર એટલે કે કમળ પર ઢોળો, તો બેમાં અલગ અલગ છે. કમળ પર પાણી વહી જશે, કમળને ભીંજવશે નહીં. પણ કાચ પર પાણી છે ને થોડુંક ચોંટી રહેશે. એનું રીઝન શું છે? તેનું રીઝન છે પૃષ્ઠતાણ. શું છે? પૃષ્ઠતાણ. બંને વચ્ચે લાગે એડેઝિવ ફોર્સ, બરાબર છે. એડેઝિવ ફોર્સ લાગશે અને થોડુંક એ આકર્ષણ બળ લાગશે અને બીજો ભાગ ભજવશે પૃષ્ઠતાણ. તો બંનેના કારણે એક વસ્તુ ભીંજાય છે, એટલે કે કાચ ભીંજાશે પાણી વડે, પણ કમળ ભીંજાશે નહીં. તો આ થિયરીમાં તમને સમજ પડી જશે કે કાચ કેમ ભીંજાય છે અને કમળ કેમ ભીંજાતું નથી પાણી વડે. ચલો તેના માટે એક સમજી લઈએ, એક સંપર્ક કોણ એટલે કે કોન્ટેક એંગલ, બરાબર છે. તો થીટા કોને પહેલાં કહેવાય? તો જુઓ, પ્રવાહી અને ઘન પદાર્થના સંપર્ક બિંદુએ, પહેલાં વ્યાખ્યા સમજી લો, પછી હું તમને સમજાવીશ એટલે સમજાઈ જશે. પ્રવાહી અને ઘન પદાર્થના સંપર્ક બિંદુએ પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અને પ્રવાહીમાં રહેલા ઘન સપાટી વચ્ચેના ખૂણાને સંપર્ક કોણ થીટા કહે છે. સમજવામાં શું કહેવાય, સોરી, વાંચવામાં તો લગભગ સમજાશે નહીં, તો એના માટે મેં નીચે ડાયાગ્રામ બનાવી દીધા છે. માનો કે આ એક કાચની સપાટી, શું છે? આ કાચની સપાટી છે. એની પર પાણીનું બુંદ મેં નાખ્યું. તો ધારો સપોઝ કે આવું કંઈક શેપ આવ્યો, એક્ઝેક્ટ ગોળાકાર શેપ નહીં આવે, તો તમે જોઈ શકો છો, તમે ઘરે એક્સપેરિમેન્ટ કરીને પણ જોઈ શકો છો. એક્ઝેક્ટ આવો શેપ, આવો શું કહેવાય, એક્ઝેક્ટ ગોળાકાર શેપ નહીં આવે, આવો કંઈક શેપ આવશે. તો જુઓ શું કીધું? પ્રવાહી અને ઘન પદાર્થના સંપર્ક બિંદુ. જો સંપર્ક ક્યાં? તો અહીંયા થયો છે ને, આ રીતે સંપર્ક થયો છે. પ્રવાહીનો આ જે સપાટી છે નીચેની, એ ઘન સપાટી છે, અને આ શું છે? પ્રવાહીનું બુંદ છે. હું બુંદ કહું છું, પરપોટો નથી કહેતો, બરાબર છે. તો પ્રવાહી અને ઘન પદાર્થના સંપર્ક, સપોઝ કે આ સંપર્ક બિંદુ અહીંયા છે, બરાબર. સંપર્ક બિંદુએ પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક. તો પ્રવાહીની સપાટી તો આ છે, બહારની મુક્ત સપાટી. હકીકત શું આવશે? પ્રવાહીની મુક્ત સપાટી. તો આ પ્રવાહીની મુક્ત સપાટી આ થઈ ગઈ, બરાબર છે. એને સ્પર્શક દોરો, તો આ સ્પર્શક થઈ ગયો. ઓકે, ચલો, સ્પર્શક થઈ ગયો. એ સ્પર્શકે અને પ્રવાહીમાં રહેલા ઘન સપાટી, તો પ્રવાહીની અંદર કઈ સપાટી છે? આ ઘન સપાટી છે, આ સપાટી. તો પ્રવાહીની અંદર રહેલી ઘન સપાટી, જો આ બહારની નહીં,
આ અહીં ઘન સપાટી છે પણ એ પ્રવાહીની અંદર નથી. તો મારે લેવાની કઈ ઘનની એવી સપાટી છે કે પ્રવાહીની અંદર, ટૂંકમાં આ સપાટી. તો પ્રવાહીની અંદર રહેલી ઘન સપાટી અને સંપર્ક બિંદુએ પ્રવાહી સપાટીને દોરેલો સ્પર્શક. તો આ સ્પર્શક થઈ ગયું. બંને વચ્ચે જે એંગલ આવશે એને શું કહેવાય? થીટા. ફરીથી કહી દઉં છું, પ્રવાહીની સપાટીને દોરેલા સ્પર્શક. તો આ પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અને પ્રવાહીમાં રહેલા ઘન સપાટી વચ્ચેના ખૂણાને સંપર્ક કોણ કહે છે? એક તો આ થઈ ગયું. હવે માનો કે આકૃતિ આ પ્રમાણેની છે. આકૃતિ આ પ્રમાણે છે. સાઈડમાં બીજું દોરવું હોય તો આ દોરી શકે આ રીતે. સપોઝ કે આવું કંઈક છે, કે આવું પ્રવાહીનું બુંદ અહીંયા ચોટેલું છે. તો માનો કે સંપર્ક બિંદુ આ છે અહીંયા, બરાબર છે. હવે તમે દોરો તો શું કહ્યું હતું મેં? પ્રવાહીની સંપર્ક બિંદુએ પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક. તો સ્પર્શક થઈ ગયો આ. ઓકે, ચલો. અને બીજું શું કીધું છે? પ્રવાહીમાં રહેલી ઘન સપાટી. એટલે થઈ જશે આ. એની વચ્ચેનો જે એંગલ છે એને શું કહેવાય? થીટા. બરાબર છે. તો બંનેમાં કંઈક તો ડિફરન્સ છે, બરાબર. તો બધાને સંપર્ક કોણની વ્યાખ્યા સમજાઈ ગઈ હશે. એટલે પ્રવાહીની સપાટીને દોરેલા સ્પર્શક અને પ્રવાહીમાં રહેલા ઘન સપાટી વચ્ચેના ખૂણાને સંપર્ક કોણ થીટા કહે છે. બંને ડાયાગ્રામ જુઓ. પહેલાં આપણે આનું ડિસ્કશન કરી લઈએ, પછી આનું ડિસ્કશન કરશું. તો અહીંયા જુઓ, માનો કે સપાટી આ પ્રમાણે કંઈક પ્રવાહીનું બુંદ આ પ્રમાણે ઘન જોડે ચોંટી ગયું. એટલે સંપર્ક કોણ આ પ્રમાણે બનાવ્યો. પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અને અંદર રહેલી ઘન સપાટી વચ્ચેના ખૂણાને સંપર્ક કોણ થીટા કહે છે. હવે અહીંયા જુઓ, થીટાની કિંમત કેટલી લાગે? થીટાની કિંમત 90 કરતાં ઓછી છે. તો લખ્યું છે મેં, થીટા છે 90 કરતાં ઓછો. થીટાનું શું કહેવાય? લઘુકોણ. જો હવે જુઓ, આ બધા પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના છે. ખાસ નીટમાં આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાશે, બરાબર છે. તો થીટા લઘુકોણ છે. તો જુઓ, જો થીટા તમને એમ કહેશે સંપર્ક કોણ 90 કરતાં ઓછો છે, તો થીટા કેવો છે? લઘુકોણ છે. જો થીટા લઘુકોણ હોય તો પ્રવાહી છે એ ઘન પદાર્થને ભીંજવશે. જો આ ભીંજાઈ ગયો છે ઘન પદાર્થ, અહીંયા ભીંજવશે. બીજો પોઈન્ટ છે, ઘન પદાર્થ સાથે પ્રવાહી ચોંટી જશે, બરાબર છે. ભીંજવશે મતલબ કે થોડુંક પ્રવાહી છે એ ઘન પદાર્થ જોડે ચોંટી પણ જશે. અને ત્રીજું છે, જો આપેલા ઘન પદાર્થની બનેલી કેસ નળીમાં ઉપર ચઢે છે. એક સમજી લઈએ આપણે. માનો કે આ પ્રવાહીનું બુંદ છે પાણી અને ઘન સપાટી છે કાચ. એક્ઝામ્પલ લીધું છે મેં, કાચ અને પાણી. આ શું છે? પાણી. તો તમે કાચની ઉપર પાણીનું બુંદ નાખશો તો આવો કંઈક શેપ બનશે. થોડોક એપ્રોક્સિમેટ આવો કંઈક શેપ બનશે. એવું શેપ બનશે. એના માટે સંપર્ક કોણ થશે? કેવો થશે સંપર્ક કોણ? 90 કરતાં ઓછો. કેવો થશે? 90 કરતાં ઓછો. તો પહેલી વાત છે કે કાચને પ્રવાહી એટલે પાણી કાચને ભીંજવશે, બરાબર છે. ઓકે, ચલો. બીજું શું છે? કાચ જોડે પાણી ચોંટી જશે, એ પણ બરાબર છે. અને બીજી વાત, આપેલા ઘન પદાર્થ એટલે કયો પદાર્થ? કાચની બનેલી કેસ નળીમાં પ્રવાહી એટલે કે પાણી ઉપર ચઢે છે. આ જે પોઈન્ટ છે એ હમણાં તમને સમજાઈ જશે, બરાબર છે. તો 3 મુદ્દા તમારે યાદ રાખવાના છે કે થીટા જ્યારે 90 કરતાં ઓછો હોય ત્યારે ઘન પદાર્થને પ્રવાહી ભીંજવે છે, ઘન પદાર્થ જોડે પ્રવાહી ચોંટી જાય છે અને ઘન પદાર્થની બનેલી કેસ નળીમાં આપેલો પદાર્થ ઉપર ચઢે છે. જેનું એક્ઝામ્પલ આપ્યું છે પાણી અને કાચ. હવે અહીંયા જોઈએ, બીજી આકૃતિ જોઈએ. અહીંયા તો અહીંયા કંઈક મેં આ પ્રમાણે ડાયાગ્રામ બનાવ્યો. એના પરથી મને સ્પર્શક બેનો પ્રવાહીની સપાટીને આ અને ઘન સપાટીને દોર્યો છે આ રીતે, બરાબર છે. તો ખૂણો કેટલો બનશે? ખૂણો બનશે કેવો? થીટા. ઘણા કહેશે તો અહીંયા સંપર્ક કોણ ના બને અહીંયા. અરે ભાઈ, ત્યાં મેં શું કીધું? ઘન સપાટી થોડી અહીંયા ભીંજાય છે. ભીંજાય તો અહીંયા આ બાજુ છે ને. તો પ્રવાહી બધો આ બાજુ રહેલો છે. તો ઘન સપાટી થશે આ સાઈડની. એટલે થીટા કેવો આવશે? થીટા આવશે જો ગુરુકોણ આવ્યો. થીટા કેવો આવ્યો? 90 કરતાં વધારે. એક્ઝેક્ટલી આનાથી ઉલટું છે. જ્યારે થીટા 90 કરતાં વધારે હોય એટલે કે થીટા જ્યારે ગુરુકોણ હોય તો તમે જોઈ શકો છો આકૃતિ, પ્રવાહી ઘન પદાર્થને ભીંજવશે નહીં. એ દળતો આગળ વધી જશે. માનો કે આનું એક્ઝામ્પલ છે કમળ અને પાણી. તો કમળ પર જ્યારે પાણીનું ટીપું પડે છે ત્યારે લગભગ એનો શેપ આ રીતનો હોય છે. લગભગ ગોળાકાર શેપ હશે. એક્ઝેક્ટ ગોળાકાર તો નહીં હોય, લગભગ ગોળાકાર હશે. અને સંપર્ક કોણ 90 કરતાં ઓછો હશે, સોરી 90 કરતાં વધારે હશે. એટલે સંપર્ક કોણ કેવો હશે? ગુરુકોણ હશે. એટલે શું થાય? એ ટીપું આગળ દળી જશે. દળતું આગળ વહી જશે, પણ પ્રવાહીને એટલે કે ઘન પદાર્થને ભીંજવશે નહીં. તો પહેલો પોઈન્ટ છે, પ્રવાહી ઘન પદાર્થને ભીંજવી શકશે નહીં. બીજો પોઈન્ટ છે, ઘન પદાર્થ જોડે પ્રવાહી ચોંટી જશે નહીં. અને ત્રીજો પોઈન્ટ છે, આ પણ આઈએમપી છે, આનાથી એક્ઝેક્ટ ઉલટું છે, એ પણ ખબર પડી જશે હમણાં, કે ઘન પદાર્થની બનેલી કેસ નળીમાં તે નીચે ઉતરે છે. કોણ? પ્રવાહી. તમે કેસ નળી બનાવશો અને પ્રવાહી લેશો આ સેમ ટુ સેમ, તો એ પ્રવાહી ક્યાં ચડશે? નીચે ઉતરી જશે. જેમ કે પાણી અને કમળ. અથવા બીજું એક્ઝામ્પલ છે આમાં કાચ અને મર્ક્યુરી. શું છે અહીંયા? કાચ અને મર્ક્યુરી માટે પણ સેમ વસ્તુ થાય છે. તો કાચ અને પાણી માટે શું થશે? તમારે સંપર્ક કોણ મળશે? તમને કેવો? લઘુકોણ મળશે. અને કાચ અને મર્ક્યુરી માટે તમને સંપર્ક કોણ મળશે? કેવો? ગુરુકોણ મળશે. એટલે કાચની તમે કેસ નળી લ્યો અને તમે મર્ક્યુરીને એમાં ડૂબાડો. કાચની કેસ નળીને લઈને તમે નળીને મર્ક્યુરીના બનેલા પાત્રમાં ડૂબાડશો તો કાચમાં મર્ક્યુરી નીચે ઉતરી જશે, કાચને ભીંજવશે નહીં. અને કાચની કેસ નળી લઈ અને તમે એને
પાણીમાં ડુબાડશો તો પાણી એમાં ઉપર ચડશે, પાણી છે એ કાચને ભીંજવશે અને થોડુંક પાણી કાચની સપાટી જોડે પણ ચોંટી જશે. હવે જો થીટા શું છે, ઘન અને પ્રવાહી પર આધાર. થીટા કોના પર ડિપેન્ડ કરે? તો સંપર્ક કોણ છે કોના પર ડિપેન્ડ કરે? તમને એમ થાય કે સર અહીંયા પાણી છે ને અહીંયા પાણી, સોરી અહીંયા કાચ છે ને અહીંયા કાચ છે. સમજો આ એક્ઝામ્પલ લઈએ, અહીંયા કાચ છે અહીંયા કાચ છે, અહીંયા પાણી છે પણ અહીંયા શું છે? મર્ક્યુરી છે. તો એકમાં તમને સંપર્ક કોણ મળે? લઘુકોણ. એકમાં તમે સંપર્ક કોણ મળે? ગુરુકોણ. તો આવું કારણ શું છે? તો થીટા છે એ ડિપેન્ડ કરે ઘન પદાર્થ અને પ્રવાહીના પ્રકાર પર ડિપેન્ડ કરે છે, અને બીજું ડિપેન્ડ કરે પૃષ્ઠાણ પર. તો બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે, ઘન પ્રવાહીના પ્રકાર અને પૃષ્ઠાણ પર ડિપેન્ડ કરે છે. તો આગળ આપણે થિયરીને પૂરી કરી દઈએ હવે, બરાબર છે? જુઓ ચલો. તો આના દાખલા ડાયરેક્ટલી પૂછાય છે, એક સૂત્ર છે આમાં સીધું જ, સૂત્ર યાદ રાખી લો, ગમે એવો દાખલો સોલ્વ થઈ જશે, બરાબર છે? ચલો જોઈએ દાખલો. હવે ફરીથી આમાં હું સૂત્રની સાબિત કરતો નથી, તમને મેં આજે સૂત્રની એક પણ સાબિતી આપી નથી. એનું કારણ છે કે 3 સૂત્ર તમારે બોર્ડમાં સાબિતી આવે છે. જે સાબિતી તમારી બોર્ડમાં છે એમાં લગભગ 50% સાબિતી હું આપી દઉં છું, 50% નથી આપતો, બરાબર છે? કારણ કે બોર્ડની અંદર ઓલરેડી છે જ, અને જે બીજી નવી સાબિતી તો તમામ હું હંમેશા બધાને આપું છું. તમે યાદ રાખો કે ના રાખો. ચલો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. આમાં માનો કે હું લઉં છું એક્ઝામ્પલ કાચ પ્લસ પાણીનું. કોનું લઉં છું? કાચ પ્લસ પાણી. તો મેં શું કર્યું? પાણીનું પાત્ર ભરી લીધું, બરાબર? પાણીનું પાત્ર ભરી લીધું. એ પાણીના પાત્રમાં એક કાચની નળી, બંને છેડેથી ખુલ્લી નળીને હું જોડી દઉં છું, ડુબાડું છું. શું કરું છું? હું ડુબાડું છું. એટલે પેલી કાચની નળી છે, માનો કે આ કાચની નળી છે, જે પેન છે કાચની નળી છે, તમે એને પાણીની અંદર ડુબાડશો એટલે શું થશે? મેં તમને શું કીધું? કાચ અને પાણી માટે સંપર્કોણ કેવો હોય છે? લઘુકોણ હોય. કેવો હોય? લઘુકોણ. એટલે શું થશે? કાચની અંદર પાણી ઉપર ચડશે, નીચે નહીં જાય. શું થશે? ઉપર ચડશે. યાદ રાખો, જ્યારે પાણી અથવા પ્રવાહી ઉપર ચડતું હોય ત્યારે સપાટી કેવી બને? અંતર્ગોળ બને. યાદ રાખો, કેવી બનશે? અંદરથી કેવી બનશે? અંતર્ગોળ બનશે. કેવી સપાટી બનશે? અંતર્ગોળ બનશે. તો યાદ રાખો, પ્રશ્ન પૂછાય છે. અને આ જે ઘટના છે કે જેમાં પાણી ઉપર ચડ્યું એને કહેવાય કેપિલરી રાઇઝ. શું કહેવાય? કેપિલરી રાઇઝ. અને જો કોઈ વસ્તુ પ્રવાહી નીચે જતું હોય એને કહેવાય કેપિલરી ડ્રોપ, બરાબર છે? ચલો વાત કરીએ હવે. સપોઝ અહીં સાઈડમાં સમજાવું છું કે પાણીનું પાત્ર હતું, ઓકે, એમાં મેં કાચની ટ્યુબ ડુબાડી તો પાણી ઉપર ચડશે. પાણી બનશે શું? આવો અંતર્ગોળ ભાગ બનશે. આ જે અંતર્ગોળ ભાગ બને છે એને કહેવાય મેનિસ્કસ. શું કહેવાય? મેનિસ્કસ, બરાબર છે? મેનિસ્કસ કહેવાશે. એ જે વક્રાકાર સપાટીને શું કહેવાય? મેનિસ્કસ. માનો કે આ જે વક્રાકાર સપાટી છે બની, આની જે પાણી હશે, શું હશે? બધે પાણી હશે. આટલું પાણી ટૂંકમાં ઉપર ચડ્યું, આ બધે પાણી છે. તો આ જે મેનિસ્કસ બન્યું એ ગોળાકાર ભાગ છે. ધારો કે ગોળાકાર ભાગની ત્રિજ્યા છે કેપિટલ આર. કેટલી ત્રિજ્યા છે? કેપિટલ આર. સમજો, આજે મેં ટ્યુબ લીધી છે, ટ્યુબ. માનો કે એની ત્રિજ્યા છે સ્મોલ આર. કેટલી છે? સ્મોલ આર. તો સ્મોલ આર શું છે? ટ્યુબની ત્રિજ્યા છે. કેપિટલ આર શું છે? અંતર્ગોળ ભાગ જે બન્યો છે એની ત્રિજ્યા છે. શું છે આ અંતર્ગોળ? બહારથી જોશો શું લાગશે? અંતર્ગોળ ભાગ, બરાબર છે? અહીંથી આપણે ઉપરથી જોઈએ તો શું લાગશે? અંતર્ગોળ ભાગ. તો એની ત્રિજ્યા છે કેપિટલ આર. તો આ જે મેનિસ્કસ છે એની ત્રિજ્યા છે કેપિટલ આર, અને જે નળી છે એની ત્રિજ્યા છે સ્મોલ આર, બરાબર છે? હવે જો આટલું સ્મોલ આર હોય તો આટલું શું હશે? આટલું સ્મોલ આર જોવાનું ને, સમજ પડે કે નહીં પડતી? હું અહીંથી અધવચ્ચે એક લાઈન ડ્રો કરી દઉં છું. તો આ સ્મોલ આર હોય આટલું, તો આ શું હશે? સ્મોલ આર હશે અહીંયા. સમજ પડી આટલી, બરાબર છે? તો ત્રિકોણ બની ગયો અહીંયા. તો ત્રિકોણ આવું કંઈક બનશે. જુઓ, ત્રિકોણ બનશે અહીંયા. તો જે આ જે આર છે, આર અહીંયા સાઈડમાં દોરું છું, આ છે કેપિટલ આર. આ જે સ્મોલ આર છે અહીંયા સાઈડમાં દોરો, સ્મોલ આર. અમારે એંગલ લેવો પડે થીટા. હવે થીટા શું છે? સંપર્ક કોણ. ચલો સંપર્ક કોણ ક્યાં હોય? તો યાદ કરો, સંપર્ક કોણ કોણે કીધું હતું? તો પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક. શું હતું સૂત્ર? પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અને પ્રવાહી વડે ભીંજાતા ઘન સપાટી વચ્ચેના ખૂણાને શું કહેવાય? સંપર્ક કોણ કહેવાય. અહીં ડ્રો કરેલો છે, જુઓ અહીંયા, સમજ પડે છે? તો પ્રવાહીની સપાટી થઈ ગઈ આ. તો પ્રવાહીની સપાટીને દોરેલો સ્પર્શક અને શું કીધું મેં? ઘન સપાટી વચ્ચેના ખૂણાને શું કહેવાય? શું કહેવાય? થીટા. ઘણાને થાય સર તમે આમ તો સ્પર્શક ના દોરો, સ્પર્શક તો આમે હોય. એ વાત સાચી તમારી, સ્પર્શક તો આમ પણ હોઈ શકે ને આમ પણ હોઈ શકે, પણ સ્પર્શક લેવાનું હંમેશા કેપિલરીની અંદર અથવા પ્રવાહીની અંદર, બરાબર છે? જ્યારે પ્રવાહીની અંદર પોસિબલ થાય શું લેવાનું? કેપિલરીની અંદર લેવાનું. તો સ્પર્શક કયો લઈશ હું? આ લઈશ. જુઓ, આ સ્પર્શક લીધો છે. અને બીજો સ્પર્શક કયો લેવાનો? ઘન સપાટી ઘણા કેસર ઉપર છે, નીચે છે, પણ ભીંજાયેલી કઈ છે? આ છે. ફરતી કહી દઉં છું, પ્રવાહીને સ્પર્શક તો આમે દોરી શકાય, તો બહાર થઈ ગયો. કેપિલરીની બહાર દોરવાની, ક્યાં દોરવાનું? હંમેશા અંદર. તો કેપિલરીની અંદરનો સ્પર્શક પ્રવાહીનો, અને જે ભીંજાયેલી ઘન સપાટી છે આ બે વચ્ચેનો જે ખૂણો છે શું છે? થીટા. તો અહીંયા દોર દઉં છું. માનો કે આ થઈ ગયો અહીંયા સપાટીને, પ્રવાહીની સપાટીને સ્પર્શક થઈ ગયો આ, અને ભીંજાયેલી ઘન સપાટી થઈ ગઈ આ. તો બે વચ્ચેનો જે એંગલ છે કયો છે? થીટા છે, બરાબર છે? સાઈડમાં દોર દઉં પછી ડિટેલમાં થોડું. તો આ થઈ ગઈ મેનિસ્કસ. આ ભીંજાયેલી ઘન સપાટીને દોરેલો સ્પર્શક આ છે, અને પ્રવાહીને દોરેલો સ્પર્શક છે થીટા,
બરાબર છે, આટલી ખબર પડી ગઈ. તો આ થઈ ગયો સંપર્ક કોણ થીટા, જે કેવો છે લઘુકોણ છે. લઘુકોણ છે એટલે જો પ્રવાહી ઉપર ચડ્યું, બરાબર છે, અને કાચ છે એ ભીંજાઈ જશે, બરાબર છે, અને થોડુંક પાણી પણ એની જોડે ચોંટી જશે. હવે કામ કરીએ, મેનિસ્કની ત્રિજ્યા શું હતી? કેપિટલ આર હતી, તો આ થઈ ગઈ કેપિટલ આર. અહીંયા હું ડાયરેક્ટ અહીં દોર દઉં છું. આપણે અહીંયા આર ધાર્યું હતું, બરાબર છે. હવે જુઓ, કાલે તમને એક મેં કીધેલું છે, અને 12 માળાનો ઓલરેડી ખબર જ છે કે જ્યારે બે સપાટી વચ્ચેનો ખૂણો થીટા હોય ત્યારે બંને સપાટીને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જ થશે. તો જુઓ, એક આ સપાટી લઈએ પહેલાં ઊભી સપાટી છે ને, ઊભી સપાટીને લંબ થઈ ગઈ આડી સપાટી, આ સમજ પડી ગઈ. અને બીજી છે આ લાઈન છે, તો આ લાઈન છે અને લંબ છે આ લાઈન આરવાળી. તો આ બે લાઈન વચ્ચેનો ખૂણો થીટા છે, તો આ બંનેને દોરેલા લંબ, તો આને લંબ થઈ ગયો આને લંબ થઈ ગયો તો બે લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જ હશે, બરાબર છે. તો અહીંયા એંગલ થીટા છે, તો આ એંગલ થીટા થયો ટૂંકમાં, બરાબર ને. આ તો જો કેપિટલ આર અહીંયા આવી ગયું, આ સ્મોલ આર અહીં આવી ગયું અહીંયા, તો મારો ડાયાગ્રામ બની ગયો, હવે કમ્પ્લીટ થઈ ગયો છે. તો બધું જ તમને જો બતાવી દીધું છે મેં કે સંપર્ક કોણ થીટા છે. આ સપાટીને લંબ થઈ ગઈ આ સપાટી, આ જે સપાટી છે આ એને લંબ થઈ ગઈ આ સપાટી, અને જે ઊભી સપાટી છે એને લંબ થઈ ગઈ આ સપાટી. બે લાઇન વચ્ચેનો ખૂણો થીટા હોય તો બંનેને દોરેલા લંબ વચ્ચેનો ખૂણો પણ થીટા જ થશે. તો આ થીટા હોય, આ એંગલ થીટા છે, તો આ એંગલ કયો થશે? થીટા. તેનો ડાયાગ્રામ મેં અહીંયા બતાવી દીધો છે. હવે જુઓ, મારે કેપિટલ આર અને સ્મોલ આર વચ્ચેનો સંબંધ જોઈએ છે, બરાબર. શું છે? કેપિટલ આર અને સ્મોલ આર વચ્ચેનો સંબંધ જોઈએ છે. તો મારી પાસે કર્ણ થઈ ગયો, આ થઈ ગયો ખૂણો, આ એની પાછળની બાજુ, આ સામેની બાજુનો આ થઈ ગયો કર્ણ. તો સૂત્ર શું આવે? કોસ થીટા બરાબર પાછળની બાજુ આર બાય કર્ણ. તો શું આવશે? માટે કર્ણ આર બરાબર આરના છેદમાં કોસ થીટા. સૂત્ર આઈએમપી નીટ માટે, નીટમાં ડાયરેક્ટ દાખલો પૂછશે. તમને એમ કહેશે પાણી અને કાચ માટે સંપર્ક કોણ સમથિંગ કંઈક આપ્યો દીધો, ધારો કે આપ્યો તમને 1 ડિગ્રી. કેટલો આપ્યો? 1 ડિગ્રી છે, બરાબર છે. જો કેસ નળીની ત્રિજ્યા આપી હોય તમને, માનો કે 2 સેન્ટીમીટર હોય, તો કાચ અને પાણીમાં કેપિલરી રાઇઝના કારણે બનતા મેનિસ્કસની ત્રિજ્યા કેપિટલ આર કેટલી હશે? તો સૂત્ર શું આવશે? કેપિટલ આર બરાબર આરના છેદમાં કોસ થીટા. કેપિટલ આર બરાબર આરના છેદમાં કોસ થીટા. જે કેપિટલ આર છે, જે અંતર્ગોળ સપાટી બની છે, વક્રાકાર સપાટી, બરાબર છે, એની ત્રિજ્યા અથવા મેનિસ્કસની ત્રિજ્યા. મેનિસ્કસ કેવું છે અહીંયા? અંતર્ગોળ. કેવું છે? અંતર્ગોળ. ઇંગ્લિશમાં કહેવાય એને કોનકેવ. શું કહેવાય? કોનકેવ. કેવ એટલે ખબર છે? ગુફા. તેના જેવું કોનકેવ કહેવાય. શું છે? અંતર્ગોળને કહેવાય કોનકેવ. માનો કે અંતર્ગોળ સપાટી થઈ ગઈ તો આને શું કહેવાય? કોનકેવ કહેવાય. અને જે માનો કે બહારની સપાટી બહિર્ગોળ છે, કેવી છે? અંદરની સપાટી કેવી છે? અંતર્ગોળ છે. આ બહારની કેવી છે? બહિર્ગોળ. એને કહેવાય કોન્વેક્સ. શું કહેવાય? કોન્વેક્સ. તો એક છે કોનકેવ ને એક છે કોન્વેક્સ, બરાબર છે. તો મેનિસ્કની ત્રિજ્યા શું છે? કેપિટલ આર. સ્મોલ આર છે કેસ નળીની ત્રિજ્યા, અને કોસ થીટા છે સંપર્ક કોણ, બરાબર છે. તો આટલી બધાને ખબર પડી ગઈ છે. આ ડાયાગ્રામ મેં અહીંયા ડાયરેક્ટ દોરી દીધો છે, મેં તમને સાઈડમાં પણ સમજાવ્યો છે. હવે ધારો કે પાણી છે, પાણી કેપિટલ એ જેટલું ઉપર ચડ્યું, કેટલું ચડ્યું ઉપર? કેપિટલ એ જેટલું ઉપર ચડ્યું. તો અહીંયા જો પાણીની જે વક્રાકાર સપાટી બની એની નીચે રહેલું પાણી, ધારો કે અહીંયા દબાણ છે પીઆઈ, અહીંયા દબાણ છે પીઓ, અહીં દબાણ છે પીઆઈ, અહીં દબાણ છે પીઓ. તો આનો યુઝ કરીને તમે સૂત્ર તારવણી થશે. એ સૂત્ર કયું આવશે? ડાયરેક્ટ તમને આપી દઈશું, બરાબર છે. તો પહેલાં અહીંયા જોઈ લો, આકૃતિ પરથી સાબિત થાય છે કેપિટલ આર બરાબર આરના છેદમાં કોસ થીટા. થીટા શું છે? સંપર્ક કોણ છે. કેપિટલ આર શું છે? અંતર્ગોળ મુક્ત સપાટી અથવા મેનિસ્કસની ત્રિજ્યા. અંતર્ગોળ મુક્ત સપાટીની ત્રિજ્યા અથવા મેનિસ્કસની ત્રિજ્યા. અને સ્મોલ આર શું થશે? કેસ નળીની ત્રિજ્યા. આવજો કેપિટલ આરની જો કોસ થીટાની કિંમત કેવી હોય? કોસ થીટાની કિંમત હોય હંમેશા કેટલી? 0 અને 1 ની વચ્ચે ધન લઈએ તો કેટલી હશે? 0 અને 1 ની વચ્ચે હશે. હવે થીટા 90 ડિગ્રી તો હોય નહીં. વિચારો, થીટા 90 ડિગ્રી ક્યારે હોય? આખું પાણી સીધું આમ થઈ જાય તો, બરાબર ને? પાણી આખું આમ હોય, આમ તો મુક્ત સપાટીને સ્પર્શક થઈ ગયો, અને આ થઈ ગયો ઘન સપાટી, તો થઈ ગયું 90, થીટા 90. થીટા જ્યારે 90 હોય ત્યારે ત્રિજ્યા થાય ઇન્ફિનિટી, બરાબર છે. એકદમ સ્ટ્રેટ લાઈન, કોઈ આ લાઈનની ત્રિજ્યા કેટલી? આ લાઈનની ત્રિજ્યા, સીધી લાઈનની ત્રિજ્યા ઇન્ફિનિટી. કેમ ઇન્ફિનિટી હશે? કારણ કે એવું માની શકાય કે આ જે સીધી લાઈન છે એ અનંત ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર સપાટીનો સૂક્ષ્મ ભાગ છે, બરાબર છે. તો થીટાની કિંમત બહુ ઓછી હોય છે. થીટાની કિંમત બહુ ઓછી હોય, ખાસ પાણી અને કાચ માટે તો બહુ ઓછી હોય, 0.01 ડિગ્રીની આસપાસ. લગભગ તો તમને દાખલા ગણવા માટે 0 ડિગ્રી જ આપશે. તો યાદ રાખો, કેપિટલ આરની કિંમત સ્મોલ આર કિંમત જેટલી થાય અથવા એનાથી વધારે થશે. કારણ કે કોસ થીટા છેદમાં છે અને કોસની કિંમત વધુમાં વધુ 1 આવે, તો તમે 1 મૂકો તો આર બરાબર આર થશે, અને કોસની કિંમત પોઈન્ટમાં આવશે. તો જો છેદ પોઈન્ટમાં હોય તો આન્સર કેવો આવે? 1 કરતાં વધારે. યાદ રાખો, મેનિસ્કસની ત્રિજ્યા હંમેશા કેસ નળીની ત્રિજ્યાથી વધારે આવશે અથવા તો એની જેટલી આવશે, બરાબર છે. આગળ વધીએ. ઘણી વખત તમને ઊંધું પૂછશે, મેનિસ્કસની ત્રિજ્યા આપી દેશે ને કેસ લઈને ત્રિજ્યા પૂછે, તો સ્મોલ આરને કરતાં બનાવી દો. તો સ્મોલ આર બરાબર શું થાય? આર કોસ થીટા. આગળ વાત કરીએ તો
આ સૂત્ર આવે છે આનું આઈએમપી સૂત્ર, ઘણું આઈએમપી સૂત્ર, એ સીધું તારવણી નથી કર્યા વગર તમને આપું છું, બોર્ડમાં ઓલરેડી સાબિતી છે જ, બરાબર છે. તો સૂત્ર છે આવું કે ટી બરાબર, ટી કોના પર ડિપેન્ડ કરશે? આ પ્રવાહીનું પૃષ્ઠાણ. ટી શું છે? પ્રવાહીનું પૃષ્ઠાણ બરાબર રો જી એચ આર બાય 2 cos θ. યાદ કેમ રાખવું છું? સૂત્ર આ આપણને બહુ ઇઝી યાદ રહી જશે. રો જી એચ, તો બધાને યાદ રહી જ ગયું હશે. શું હશે? ટી બરાબર રો જી એચ બાય ઇન્ટુ આર બાય 2. સૂત્ર શું આવશે? રો જી એચ ઇન્ટુ આર બાય 2. રો જી એચ શું છે? રો ફરીથી કહું છું, ટી શું છે? પ્રવાહીનું પૃષ્ઠાણ છે. રો શું છે? પ્રવાહીની ઘનતા છે. જી તો ખબર જ છે બધાને. એચ શું છે? કેટલું પાણી ઉપર ચડ્યું, તો કેટલું પ્રવાહી ઉપર ચડ્યું, તો એ થઈ ગયું કેપિલરી રાઇઝ, તો આ થઈ ગયું એચ. આર શું છે? આર કેપિટલ આર, મેનિસ્કસની ત્રિજ્યા, ભાંગ્યા બે તો ખબર પડે. સૂત્ર શું આવશે? રોજી એચ બાય 2 ઇન્ટુ આર. સૂત્ર શું આવશે? રોજી એચ બાય 2 ઇન્ટુ કેપિટલ આર. કેપિટલ આર બરાબર શું લખાય? આર બાય કોસ થીટા. શું લખાય? આર બાય કોસ થીટા. સૂત્ર આવી જશે કેપિટલ ટી બરાબર રોજી એચ આર બાય 2 કોસ થીટા. બરાબર છે, યાદ રહી જાય એવું છે. કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ રોજી એચ આર બાય 2 કોસ થીટા અથવા રોજી એચ આર બાય 2. બરાબર, આટલી ખબર બધાને પડી ગઈ હશે. હવે ફરીથી એ જ વસ્તુ ફરીથી મેં લખી છે, માટે ટી બરાબર રોજી એચ બાય 2. અને ખાસ એચના કરતાં ટૂંકમાં તમને દાખલામાં છે ને તમને પૃષ્ઠાને બધું આપી દે છે અને કેટલું એવું પૂછે કેટલું કેપિલરી રાઇઝ, તો ટૂંકમાં એચને કરતાં બનાવીએ તો સૂત્ર આવશે એચ ઇઝ ઇક્વલ ટુ 2t cos θ. આ અહીં લઈ લો, આખો છેદ અહીંયાના છેદમાં જવા દો. શું આવશે? એચ બરાબર 2t cos θ બાય રોજી આર. તમે જે પણ સૂત્ર યાદ રાખો એ ચાલશે. અહીંયા આમ પણ લખી શકાય 2t બાય રોજી અને આર બાય કોસ થીટાને કહેવાય કેપિટલ આર. તો સૂત્ર આમ પણ આવે એચ ઇઝ ઇક્વલ ટુ 2t અપોન રોજી કેપિટલ આર. શું આવે? 2t બાય રોજી ઇન્ટુ કેપિટલ આર. તો એવું પણ સૂત્ર બનશે. બરાબર છે. તો સૂત્ર આવી ગયા, બે સૂત્ર છે આપણી પાસે. ખુલ્લામાં બે સૂત્ર આવે છે, એક તો આરનું સૂત્ર અને એક આવે છે, આ બંને સરખા જ છે. તમે જે પણ તમને સારું લાગે એ તમે યાદ રાખી શકો છો. અને યાદ રાખવું ફરજિયાત છે, કારણ કે સ્ટ્રેટ ફોરવર્ડ સીધે સીધો દાખલો પૂછશે. એમાં નવીન કાંઈ હશે નહીં આમાં દાખલામાં. તો આજે રોકડિયા માર્ક્સના દાખલા છે, એમાં તો જરાય પણ માર્ક્સ જવા જોઈએ નહીં. ખાસ સૂત્ર યાદ રાખવામાં કોઈ ભૂલ ના પડે એની તકેદારી રાખવી. બરાબર છે. તો છતાં પણ કોઈને જો સાબિતી જોતી હોય તો મને કહી શકે છે, હું મને સાબિતી આપી દઈશ. તો સૂત્ર આવી ગયા ટી ઇઝ ઇક્વલ ટુ રોજી એચ આર બાય 2 અને એક આવી ગયું એચ બરાબર 2t cos θ બાય રોજી આર. હવે જુઓ તો અહીંયા આમાં થીટા આવે છે. હવે મેં તમને કીધું થીટા શું છે? સંપર્ક કોણ છે. તો આપણે આગળની થિયરી ભણેલા છે કે થીટાની કિંમત છે એ લઘુ કોણે હોઈ શકે અને થીટાની કિંમત છે એ ગુરુ કોણે પણ હોઈ શકે. ચલો માનો થીટા છે, થીટા મેં તમને હમણાં કીધું હતું કે અમુક પ્રવાહીમાં કેપિલરી રાઇઝ થાય ને અમુક પ્રવાહીમાં કેપિલરી ડ્રોપ થશે. પ્રવાહી અમુકમાં ઉપર ચડે ને અમુકમાં પ્રવાહી નીચે ઉતરે. એનું રીઝન શું જુઓ, થીટા જો 90 ડિગ્રી કરતાં ઓછો હોય, થીટા છે એ 90 ડિગ્રી કરતાં ઓછો હોય તો કોસની કિંમત કેવો હશે? થીટા 90 કરતાં ઓછો એટલે ચરણ કયો આવશે? પહેલું ચરણ. અને પહેલા ચરણમાં કોસ કેવો હોય? ધન. જો કોસ કેવો હશે? ધન. તો સમીકરણમાં બે ધન હોય, કેપિટલ ટી ધન. આ બધી વસ્તુ ધન છે, ખાલી કોસ પર જ નજર રાખવાની છે. જો કોસ ધન થયો તો એચ ધન થશે અને જો કોસ ઋણ થયો તો એચ થશે ઋણ. બરાબર છે. હવે જો થીટાની કિંમત 90 ડિગ્રી કરતાં ઓછી હોય, થીટાની કિંમત 90 ડિગ્રી કરતાં ઓછી હોય તો કોસ થીટા થશે કેવો? ધન. અને જો કોસ થીટા ધન થશે તો એચ કેવું થશે? ધન થશે. તો એચ થશે ધન. એચ ધન થાય એટલે શું થાય? પાણી ઉપર ચડશે. એનાથી ઉલટું, જો કોસ થીટામાં થીટાની કિંમત 90 ડિગ્રી કરતાં વધારે છે, ટૂંકમાં ચરણ કયું આવશે? બીજું. બીજા ચરણમાં કોસ કેવો હોય? ઋણ હોય. અને કોસ જો ઋણ હોય તો એચ કેવું આવશે? ઋણ આવશે. તો એમાં શું થશે? કેપિલરી ડ્રોપ થશે. બરાબર. એમાં શું થાય? વસ્તુ પ્રવાહી નીચે ઉતરે. એ પણ તમને સમજાવું છું હમણાં. તો એકમાં પ્રવાહી ઉપર ચડશે અને એકમાં પ્રવાહી નીચે ઉતરશે. બંનેમાં ડિપેન્ડ કોના પર કરે? થીટા પર. કોના પર કરે? થીટા પર. હા, કેટલું ઉપર ચડશે ડિપેન્ડ કરશે ટી પર. બરાબર. જો એચ ઇઝ પ્રપોર્શનલ ટુ ટી, તો જેટલું પૃષ્ઠાણ હશે એટલું વધારે ઉપર ચડશે. પણ ઉપર ચડશે કે નીચે ઉતરશે એ કોના પર? એ કોણ ડિસાઇડ કરશે? એ ડિસાઇડ કરશે થીટા. જો થીટાની કિંમત 90 કરતાં ઓછી, ચરણ પહેલું તો ધન આવશે એચ અને પાણી ચડશે ઉપર. અને જો થીટાની કિંમત 90 કરતાં મોટી હોય તો એચ આવશે ઋણ અને પ્રવાહી ઉતરશે નીચે. તો આટલી બધાને ખબર પડી ગઈ હશે. તો આપણે સાબિત કર્યું, ટૂંકમાં જોયું આપણે કે કયા લિક્વિડમાં પ્રવાહી ઉપર ચડે અને કયું લિક્વિડ નીચે ઉતરશે. બધો જ આધાર છે થીટા પર. તો સંપર્ક કોણ જેવો હશે એવું તમને કાં તો કેપિલરી રાઇઝ મળશે, કાં તો જો પ્રવાહી નીચે ઉતરતું હોય તો મળશે કેપિલરી ડ્રોપ, કે કેટલી ઊંડાઈ સુધી ઉતર્યું એને કહેવાય કેપિલરી ડ્રોપ, અને કેટલું ઉપર ચડ્યું એને કહેવાય કેપિલરી રાઇઝ. તો કેટલું ઉપર ચડશે એ ડિપેન્ડ કરે જો એચ ટી પર. એચ ઇઝ પ્રપોર્શનલ. તો જેટલું ટૂંકમાં પૃષ્ઠાણ વધારે છે એટલું ઉપર ચડશે તો એટલું નીચે ઉતરશે. પણ ઉપર ચડશે કે નીચે ઉતરશે, બરાબર છે, કેટલું એ નહીં, કે હું શું બોલું છું, ઉપર ચડશે કે નીચે ઉતરશે ડિપેન્ડ કરશે થીટા પર. બરાબર છે. અને જો જેટલું પૃષ્ઠાણ મોટું હોય એટલું એ ઉપર ચડી શકે અથવા એટલું એ નીચે ઉતરી શકે. બરાબર. તો આઈ હોપ કે આટલી ખબર પડી ગઈ છે. અને મેં પહેલો ડાયાગ્રામ પણ બનાવી દીધો છે તમને કેપિલરી ડ્રોપનો. હવે જો માનો કે કેપિલરી ડ્રોપ થયો
તો આ થઈ ગયું ધારો કે એચ જેટલો ડ્રોપ થયો. કેટલો ડ્રોપ થયો? એચ જેટલો ડ્રોપ. તો આમાં જો સંપર્ક કોણ પહેલાં બનાવે. સંપર્ક કોણ ક્યાં હશે? તો સંપર્ક કોણ કઈ રીતે બને? પ્રવાહીને દોરેલી મુક્ત સપાટી. તો ઘણા દેશ મુક્ત સપાટી આ ચલો સંપર્ક બિંદુ આ છે. મુક્ત સપાટીને સ્પર્શક તો આમે થાય અને આમે થાય. મેં તમને શું કીધું હંમેશા? સ્પર્શક ક્યાં દોરવાનો? કેપિલરી ટ્યુબની અંદર દોરવાનો. તો આમાં જો આમાં એમ જ છે. જો આ સ્પર્શક ક્યાં છે? કેપિલરી ટ્યુબની અંદર છે ને આ શું છે? કેપિલરી ટ્યુબની અંદર સ્પર્શક છે. અને આમાં સ્પર્શક ક્યાં છે? કેપિલરી ટ્યુબની અંદર જ છે. તો એક સ્પર્શક થઈ ગયો પ્રવાહીની સપાટીને અને એક થઈ ગઈ ભીંજાયેલી ઘન સપાટી. ઘન સપાટી તો આમે છે અને આમે છે. એમાં ભીંજાયેલી કઈ છે? નીચેની. તો આ દીધી. તો ખૂણો કેટલો બન્યો? થીટા થઈ ગયો આ. તો આમાં જો સંપર્ક કોણ કેવો હતો? 90 કરતાં ઓછો હતો. આમાં સંપર્ક કોણ કેવો છે? 90 કરતાં વધારે છે. સંપર્ક કોણ 90 કરતાં વધારે છે. થીટા ઇઝ ગ્રેટર ધેન 90. તો ચરણ થઈ જશે બીજું. એમાં કોસ કેવો થાય? ઋણ. કોસ ઋણ હોય તો એચ કેવો થશે? ઋણ. અને એચ ઋણ શું બતાવે? પ્રવાહી નીચે ઉતરે છે. તો મેં તમને બે સાબિતી કરી દીધી છે. બરાબર સમજી દીધું છે કે શેમાં કેપિલરી રાઇઝ થાય અને રાઇઝ થાય તો કેટલું થશે? કોના પર ડિપેન્ડ કરશે? બધી વસ્તુ આવે એચ ઇઝ પ્રપોર્શનલ ટુ ટી અને એચ ઇઝ 1 પ્રપોર્શનલ ટુ રો અને આર. જેટલી કેસ નળી મોટી હશે એટલું એચ ઓછું હશે. જેટલું પ્રવાહીની ઘનતા વધારે હશે એટલું એચ ઓછું હશે. જેટલું પ્રવાહીનું પૃષ્ઠતાણ વધારે હશે એટલું એચ વધારે હશે. બરાબર છે. થીટા જો ધન હશે કોસ થીટા જો ધન હશે એટલે કે થીટા 90 કરતાં ઓછો હશે તો કેપિલરી રાઇઝ થશે અને થીટા 90 કરતાં વધારે હશે તો કેપિલરી ડ્રોપ થશે. તો આ થિયરી અહીંયા પૂરી થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા સોલ્વ કરશું. બરાબર છે. થેન્ક યુ સો મચ.